વિદ્યાર્થી મિત્રો, હરમીત ભોજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર અસાઇનમેન્ટ નંબર 6 એનો સેક્શન નંબર આપણે ડી ગણશું. જો વિદ્યાર્થીઓ, હું તમને એક વસ્તુ કહું છું કે સેક્શન બી માં જો તમે સરખી રીતના મહેનત કરશો અને સરખી રીતના માર્ક લેશો તો તમારા માર્ક બધાય રોકડા તમારા ખીચામાં તમારા હાથમાં રહેશે. બરોબર. અને જો સરખી રીતના તમને સમજાણું હોય આ વિડિયોની અંદર તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જેમ બને તેમ વધુથી વધુ શેર કરજો કે જેથી એને બીજા વિદ્યાર્થીઓને પણ આ વસ્તુનો લાભ મળે. ચાલો આપણે વિડિયો ચાલુ કરશું. 25મો દાખલો આપણો છે દ્વિઘાત બહુપદી 4x² - 4s + 1 ના શૂન્ય શોધવાના છે. તો કાઈ નથી, આના શૂન્ય શોધવાના કીધા છે તો આપણે એક બહુપદી પહેલા લખશું આવી રીતના ps બરાબર 4s² - 4s + 1. હવે તમને એમ થતું હશે સાહેબ કેમ s લખ્યું? કેમ કે આ ચલ s છે તો આ તમારે ચલ s જ લખવો પડશે. હવે આમાં પહેલા શું કરવાનું છે? ps બરાબર પહેલા 0 લેતા આવું લખો. સમજાણું? એટલે કે 0 એટલે કે ડાયરેક્ટ 0 આની છે પાછળ લખી નાખશો તો પણ ચાલશે. 4s² - 4s + 1 બરાબર 0. હવે પ્રથમ પદ અને અંતિમ પદનો સહગુણકનો ગુણાકાર 4 * 4 4 ના એવા અવયવ પાડો કે વચ્ચે 4s મળે એટલે 2 * 2 = 4. તો આના અવયવ પડશે 4s² - 2s ને -2s + 1 બરાબર 0. હવે બબે ની જોડી બનાવો ને એમાંથી કોમન કાઢો. તો આની બાદબાકી કરશો, બાદબાકી શું કોમન કાઢશો તો 2s કોમન નીકળશે. તો 2s કોમન નીકળે, અહીંયા માઈનસ ના માઈનસ અને અહીંયા કાઈ નથી એટલે 1, અહીંયા માઈનસ ના માઈનસ, માઈનસ પ્લસ માઈનસ થઈ જશે પણ આમાંથી કાઈ કોમન નથી નીકળતો એટલે 1 લખવાનું થશે. 2s - 1 બરાબર 0. આ બે ગાઉ સરખા આવવું જોઈએ. બરોબર. 2s - 1 અને 2s - 1 બરાબર 0. તો બેને 0 આપી દો. રેડી? તો 2s બરાબર ઓલી સાઈડ જશે એટલે પ્લસ, અહીં એવી રીતના ઓલી સાઈડ જશે એટલે પ્લસ. બગડો ગુણાકારમાં એટલે 1/2, અહીં 1/2. તો લ્યો જવાબ આવી ગયો. દાખલો પૂરો. આવી રીતના કરો અને 2 માર્ક તમારા રોકડા. ચાલો હવે જો -3 એ બહુપદી px બરાબર 103 12x² ax + 60 નું એક શૂન્ય હોય તો એની કિંમત શોધો. તો વિદ્યાર્થીઓ, આ વસ્તુ તમને એમ થતું હશે સર આવું તો કઈ અમારા ટેક્સ્ટબુક ની અંદર કઈ આવ્યું નથી. બરોબર. તો કેમ આવી રીતના પ્રશ્ન પૂછ્યો? ખાસ કરીને ધ્યાન આપજો, ખાસ બેઝિક માં આ વસ્તુ તમે ધોરણ 9 ની અંદર તમે ભણી ચૂક્યા છો. બરોબર. કિંમત મૂકવા x ની જગ્યાએ કિંમત મૂકીને તમે સ્વાધ્યાય 2.2 માં બરાબર 2.2 માં તમે ભણી ચૂક્યા છો. ને ત્યારે તમને એમ લાગતું કે આવા દાખલા પૂછે તો પણ કોઈ દી તમે પૂછ્યો જ ન હોય. ઈ પૂછ્યો એમસીક્યુ માં, અહીંયા જો કાયદેસરી થઈ. બરાબર. તો હવે કરવાનું શું છે? જો -3 એટલે આ છે ને x ની વેલ્યુ તમને દીધી, ઈ તમારે -3 આમાં મૂકવાના એટલે તમે એની વેલ્યુ મળી ગઈ. તો પહેલા જો હું આ બહુપદી લખું છું px x ની 3 ઘાત + 12x² + ax + 60. રેડી? હવે p એના -3 નો ઘન 12 -3 નો વર્ગ a - 3 + 60. હવે આના બરાબર તમારે શૂન્ય લેવાના. તો અહીંયા લખો p - 3 બરાબર 0 લેતા. તો 0 બરાબર આનો ઘન કરશું 27. બરોબર. આનો વર્ગ કરો એટલે 9, 12 * 9 = 108. આનો ગુણાકાર કરો +- -3 અને +60. રેડી? હવે 0 ના 0. હવે શું કરો? આ બધાનો સરવાળો કરી નાખો અચળ પદનો. બરોબર. હવે પેલા તો 60 માંથી 27 બાદ કરી નાખો એટલે 30 ને 3 33 વેદાની ઈ 33 ને આમાં ઉમેરી દો એટલે કેટલા વધશે? 8 9 10 ને 11 વધી 1. બરોબર. એટલે કે
141 માઇનસ 3. જો તમને ન ખબર પડે તો પેલા આવી રીતના સાઈડમાં રફ વર્ક કરી લેવાનું. ખોટે ખોટા માર્ક જવા દેવાના નથી થતા. બરોબર. આને છે ડી નંબર 5, અહીંયા 10, અહીંયા 3 ના 33 થયા. હવે 108 માં 33 ઉમેરો. ઠીક છે ને? 141. બરોબર. હવે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરે એટલે એ તમારે પ્લસમાં જશે ને આ માર્ક્સ એની વેલ્યુ લેવો. 3a બરાબર 141. બરોબર. હવે એને કરતા બનાવો 141 ના છેદમાં 3. તો એનો ભાગાકાર કરી નાખવાનો. 3 ચોક 12. અહીંયા 2 ને 1 3 સતા 21. રેડી? તો 47 તેરી. તો 3 3 ગયા. તો a બરાબર 47. લે જે આપણે બહુપદીના 4 માર્કના દાખલા જે પૂછાય છે એટલે આવી રીતના પૂછે વેરાયટી પડશે. બરોબર. અને રોકડે રોકડા માર્ક મળશે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. તો આપેલ આ પૂર્ણાંક શોધવા છે તો આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે શોધવું હોય. બરાબર. દર્શાવવાનું. તો પહેલા તો એ ખબર હોવી જોઈએ દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કેવું હોય. તો આ આવું છે ax² + bx + c બરાબર 0. તમારે એ જે તમે સમીકરણ બનાવો એને આવા સ્વરૂપમાં તમે લખવાનું. તો પહેલા તમારે ધારવું પડશે. ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x અને બીજી સંખ્યા બરાબર x + 1. રેડી? હવે બંનેનો ગુણાકાર કેટલો કીધો છે? 306 છે. રેડી? તો હવે ગુણાકાર કરી નાખી x અને x + 1 બરાબર 306. તો x ને વારા પરથી વારા ગુણી નાખો. x² + x બરાબર 306. રેડી? હવે આ વ્યાપક સ્વરૂપ પ્રમાણે અચળ પદને તમારે આની બાજુ લઈ જવું પડશે. તો x² + x અને આની બાજુ લઈ આવશો તો -306 થઈ જશે 0. તો લ્યો આ તમારો જવાબ આવી ગયો. આ જો તમારા ટેક્સ્ટબુક ની અંદર આવી રીતના છે. બરોબર. સ્વાધ્યાય 4.1 માં છે. તો ચાલો નેક્સ્ટ દાખલો સમજીશું. તો જો a7 d3 n બરાબર 8 અને a8 શોધો એટલે a n વાળું સૂત્ર મૂકવાની બાબુ થઈ ગયું. તો a બરાબર પેલા 7. જ્યારે તમે લોકો પેપરની અંદર લખો ત્યારે આવી સૂચિ તો તમારે પેલા બનાવવાની. બરોબર. d બરાબર 3 અને n બરાબર 8. તો a8 બરાબર શોધો. તો પેલા તો આ દાખલો બે રીતના થાય. a n વાળું આખું સૂત્ર મૂકીને પણ થશે અને શોર્ટકટ રીતમાં પણ થશે. બરોબર. તો ચાલો તો પેલા શોર્ટકટ રીતમાં શીખવાડું. a8 બરાબર a + 7d. તો a બરાબર 7 અને 7 અને કૌંસમાં 3. બરોબર. હવે a8 બરાબર 7 ને 7 તેરી 21 અને a8 બરાબર આનો ગુણાકાર કરો એટલે 28 થઈ જાય. લ્યો કામ પૂરું. આટલામાં બીજી રીતે જો તમારે કરવું હોય તો આવી રીતે આખું સૂત્ર મૂકો. a + n - 1d. હવે n ની જગ્યાએ મૂકી દો 8 અને a8 થઈ ગયું. અહીંયા 7 8 - 1 અને d બરાબર 3. તો a8 બરાબર 7. બાદબાકી કરો એટલે 7 અહીં 3. તો a8 બરાબર 7 + 21. તો a8 બરાબર 28. તો જોઈ લો બે રીતના જવાબ આવે. તમે બે માંથી જે રીત કરશો એ સાચું જ પડશે. બરાબર. તો ચાલો મસ્તીના સહેલા ને સરળ દાખલા છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણો નેક્સ્ટ દાખલો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો પહેલા શ્રેણી બનાવશો. 6 વડે વિભાજ્ય એટલે 6 થી ચાલુ થશે. 6 નો ઘડિયો 6 12 18 અને 24. હવે જુઓ, હવે એને શું કીધું છે? 40 ધન પૂર્ણાંકોનો સરવાળો એટલે 40 પદ સુધીનું થયું.
બરોબર 40 પદ સુધીનો સરવાળો તમારે શોધવાનો છે. તો હવે એનો મતલબ ઈ શું થયો? સરવાળો આવ્યો એટલે SN વાળા બે સૂત્ર. તો એમાં ફરક શું છે કે પેલું મોટું સૂત્ર છે બરોબર, એમાં મેં તમને લોકોને એમ કીધું કે 40 પદ સુધીનો સરવાળો અથવા 50 પદ સુધીનો સરવાળો પૂછે એટલે મોટું સૂત્ર મૂકવાનું. અને બીજા એવું ગાડીનું બોલ્યા છે કે એનો કહેવાનો મીનિંગ શું થયું? એમાં છેલ્લું પદ તમને આપેલું બરોબર, તો આમાં 40 પદ સુધી કીધું એટલે SN બરાબર આપણે શોધવાનું. તો A બરાબર 6, B બરાબર A2 A1 એટલે કે 12 માંથી 6 બાદ કરો એટલે 6. n બરાબર 40 ગયા છે તો SN બરાબર શોધવાના. તો SN બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1b. રેડી? તો અહીંયા S 40 પદનો આપણે શોધવાનો છે એટલે 40 લખીશ, અહીંયા 40 ના છેદમાં 2 લખીશ, અહીંયા 2, અહીંયા 6, અહીંયા 40 માઇનસ 1 અને d બરાબર 6. રેડી? હવે આમાં ભાગ ઉડાડીશું 20. અહીંયા S 40 બરાબર 20, અહીંયા 12, પછી 39 ને 6. હવે S 40 અહીંયા 20, 12, આ બે નો કરો ગુણાકાર 9 × 54 વધી પડી 5, 6 તેરી ને 18, 18 ને 5, 18 માં 5 નાખશો એટલે 23. હવે આ બે નો સરવાળો કરીને પછી આની સાથે પાછો ગુણાકાર કરવાનો બરોબર. તો S 40 બરાબર 20, 6, 4 અને 2, 246. 246 ગુણ્યા 20 કરો બરોબર. તો આવી રીતના કરી લેવાના. પેલા બે વડે કરો ને અહીંથી મીંડું લગાડી દેવાનું. 12 વધી પડી 1, 4, 2, 8, 9 ને 4 ને 20 એટલે મીંડું લાગી ગયું. તો S 40 બરાબર 4920. રેડી? ચાલો બિંદુઓ A 6, 5 અને B -4 અને 3 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો બરોબર. તો પેલા તો આવી રીતના હોય, તમને દર્શાવી દઉં. આ A, આ B, આ 6, 5 અને આ -4 અને 3 વચ્ચેનું બિંદુ આપણે આપી દઈશું P, જેનું આપણે y અક્ષ પરનું કીધું એટલે 0 અને y તમારે લખવાનું થશે. હવે અંતર સૂત્ર લાગશે. તો પેલા AB બરાબર PB બરોબર. તો AB સ્ક્વેર બરાબર PB સ્ક્વેર, અહીંયા લખો કૌંસમાં, બંને બાજુ વર્ગ લેતા લખો તો ચાલે, ન લખો તો પણ ચાલશે. રેડી? ચાલો હવે x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ, x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. રેડી? ચાલો હવે x1 એટલે કે 6 0 નો વર્ગ અને 5 અને y 5 y નો વર્ગ. હવે PB એટલે કે 0 માઇનસ થી જશે પ્લસ 4 નો વર્ગ, પછી y અને 3 એટલે y -3 નો વર્ગ. તો ચાલો હવે અહીંયા નિત્યસમ લાગે છે, નિત્યસમ આપણે લગાડશું. અહીંયા ખાલી 6 નો વર્ગ રાખશું. નિત્યસમ એટલે કે 5 નો વર્ગ નિયમના 2 5y પ્લસ y નો વર્ગ. અહીંયા પ્લસ બરાબર પ્લસ 4 નો વર્ગ. રેડી? y નો વર્ગ માઇનસ નિયમના 2 કૌંસ ખાલી પ્લસ 3 નો વર્ગ y અને 3 બરોબર. ચાલો હવે 6 નો વર્ગ થશે 36, આનો 25, આનો ગુણાકાર થશે 10y ને પ્લસ y સ્ક્વેર. 4 નો વર્ગ થશે 16
પ્લસ વાય સ્ક્વેર માઇનસ 6y પ્લસ 9. તો બે બાજુથી y સ્ક્વેર ઉડી જશે. કેમ? કેમ કે બે બાજુ પ્લસ પ્લસ છે, આલી સાઈડ લઈ આવો એટલે માઈનસ થઈ જશે. બરોબર. હવે હું શું કરું, મારે y ની કિંમત જોઈએ એટલે મારે y ને પ્લસ રાખવાની કોશિશ મારે કરવાની. અહીંયા માઈનસ માં ઓલી બાજુ જશે એટલે પ્લસ માં વહી જશે અને આલી બાજુના જે અચળ પદો છે એને આલી સાઈડ લઈ આવો. તો આ પહેલા આ બે નો સરવાળો લખીને અહીંયા હું લખી નાખું છું. બરોબર. એટલે 1 તો આ થયા, આ બે આલી બાજુ આવશે એટલે -25 થઈ જશે અને આ ઓલી બાજુ જઈશે એટલે 10y આ અને -6y. રેડી? હવે ખાસ ધ્યાન આપજો. 25 ને પછી 50, 50 માં બીજા 10 નાખો એટલે 25 ને બીજા 10 નાખો એટલે 35, 35 ને 1 36. બરોબર. અને આની બાદબાકી 4 થાય છે. 4. હવે y ને બનાવો કરતા 36 ના છેદમાં 4 અને 9 ગુણ્યા 4 એટલે 4 4 ગયા તો y બરાબર 9. લ્યો y બરાબર 9 આવ્યા તો નીચે લખી નાખવાનું કે અહીં આમ y અક્ષ પરનું બિંદુ 0 9 છે. તો લ્યો વિદ્યાર્થીઓ, આપણો દાખલો થઈ ગયો કમ્પ્લીટ. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. બિંદુ 0 0 અને 36 અને 15 વચ્ચેનું અંતર શોધવા. અંતર આવે એટલે આખું જે અંતર સૂત્ર મૂકી દો. પહેલા તમારે આ બે બિંદુ ધારવાના છે. બરોબર. અહીં લખવાનું કે અહીં અથવા ધારો કે કોઈ પણ તમે ધારો કે લખો તો વધારે સારું. ધારો કે બિંદુ A 0 0 અને B 36 15 વચ્ચેનું અંતર AB છે. અહીંયા જે લખો એ જાય AB આવશે. બરોબર. એટલે અહીંયા લખવાનું AB સ્ક્વેર x1 x2 નો વર્ગ અને y1 y2 નો વર્ગ. રેડી? ચાલો. AB સ્ક્વેર x1 0 36 નો વર્ગ. બરોબર. અને 0 15 નો વર્ગ. હવે AB સ્ક્વેર બરાબર 36 એ પણ બેવા -36 નો વર્ગ અને -15 નો વર્ગ. હવે AB સ્ક્વેર તો ચાલો 36 ગુણ્યા 36 કરી નાખો. 0 3 4 18 વધી 1 3 9 1 10 36 36 18 19 ને 21. બરોબર. 1296 અને 225. રેડી? 225 11 વધી 1 10 વધી 12 વધી 2 ને 4 ને 5 1521. તો જો AB સ્ક્વેર બરાબર 1521. હવે આનું તમારે શું કરવાનું છે? વર્ગમૂળ કાઢવાનું છે. હવે જો વર્ગમૂળ કાઢતા તમે શીખવાનું ખાસ રીતે ધ્યાન આપજો. બેઝિક વાળા. હવે જો કેવી રીતે કરવાનું? 20 નો વર્ગ થશે 400 નાનું છે. 30 નો વર્ગ 900 ઈ પણ નાનું છે. 40 નો વર્ગ થશે 1600. બરોબર. ચોકે 16 ને 2 મિનિટ લગાડે એટલે 1600 એટલે એનાથી નાનું. એટલે એનો મીનિંગ શું થયું કે 1600 થી 900 વચ્ચે એટલે 30 થી 40 વચ્ચે આવે છે. બરોબર. તો હવે એમાં તમે હે ને ડાયરેક્ટ તમે અનુમાન લગાવી શકશો. એ હું તમને શીખવાડું જો સરખી રીતના કઈ રીતે. તો જો આપણે વાહેલા આંકડા તમે જોઈ શકશો. વાહેલા આંકડામાં દમ છે. બરોબર. કાયદેસર રીતે જેમ કે કેમ 30 નો વર્ગ 900 મેં કીધો તમને. બરોબર. અને 40 નો વર્ગ 1600 થયો તો 1600 થી નાનું થયું. તો હવે એકડો કયા વર્ગના શેનો વર્ગ 1 થી 10 પર તમે શેનો વર્ગ કરો તો એમાં વાહી એકડો આવે તો 81. તો 81 નું વર્ગમૂળ શું હોય? 9 એટલે 49 ગુણ્યા 49 કરો. 49 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 = 81. 81 × 9 =
9 ચોક 36 વધી પડી 3 ચોકે ચોકે 16 16 ને 3 19 રેડી હવે 9 9 81 વધી પડી 8 9 ચોક 36 36 ને 36 માં 8 ઉમેરો એટલે 44 બરોબર સોરી 40 ની વચ્ચે એટલે 39 આવશે આ મેં ખોટું કર્યું 39 ગુણ્યા 39 કરવાના છે બરોબર 27 વધી પડી 2 3 9 10 ની 11 81 9 3 27 27 ને 8 35 અહીંયા 1 અહીંયા 2 વધી પડી 1 5 4 ને 5 થઈ ગયા ને 39 39 એકમમાં તો આનો વર્ગમૂળ આવી રીતના થાય 49 નહીં 39 નો કાઢવાનું હતું બરોબર તો આ થયો તમારો 2 માર્કનો દાખલો જેના તમને રોકડા માર્ક મળી શકે તો ચાલો વિદ્યાર્થીઓ આપણે વિડીયો અહીંયા લગી રાખશું જો વિડીયોમાં તમને સરખી રીતના શીખવા મળ્યું હોય તો આપણી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આપણા લેટેસ્ટ વિડીયોમાંથી જો તમારે બધી મારી જાણકારી તમારે જાણવી હોય તો ફરજિયાત આપણી ચેનલને સબસ્ક્રાઇબ તમારે કરવી પડશે બરોબર હમણાંથી આપણી ચેનલ ઉપર આપણે વિજ્ઞાનના પણ શોર્ટ વિડીયો મોસ્ટ IMP ના આપણે પ્રશ્નો આપણે નાખી છીએ એના વિડીયો પણ હું બનાવી નાખું છું બરોબર તો એ વિડીયોને ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં અને જો તમે સબસ્ક્રાઇબ એમાં પણ સબસ્ક્રાઇબ તમે ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ તો પહેલા કરો કે જેથી તમને બધી વસ્તુની તમને ખબર પડે તો ચાલો જય હિન્દ જય ભારત